હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં સારા પ્રવેશોત્સવ 2023ની વન વપરાયેલી ભંગાર હાલતમાં પડેલી સાયકલો અંતે વિદ્યાર્થીઓને અપાઈ। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં સારા પ્રવેશોત્સવ 2023માં આપવાની ઠરાવેલ સાયકલો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર નજીક મલાજા ખાતે ભંગાર હાલતમાં પડી રહી હતી, જે સમાચાર દરેક વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયા હતા। જે વણ વપરાયેલી ભંગાર હાલતમાં પડેલી સાયકલો અંતે આજરોજ જિલ્લાની શાળામાં વિદ્યાર્થીઓને સુપરત કરી દેવામાં આવી હતી। જોકે આ વણ વાપરેલી ભંગાર હાલતમાં સાયકલો આજે એક શાળામાંથી નીકળતી વિદ્યાર્થીનીઓ પાસે જોવા મળી હતી। આ સાયકલો કટાયેલી અને પંચર હાલતમાં વિદ્યાર્થીનીઓને દોરી જતા જોતા અજરજની લાગણી ફેલાઈ છે। શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો આજે કેમ વહેંચાઈ એ પ્રશ્ન પ્રજામાં ઉદ્ભવ્યો હતો અને વિદ્યાર્થીઓને ભલે 1.5-2 વર્ષ બાદ આપવામાં આવી, પરંતુ કમસે કમ રિપેરિંગ કરાવી સારી હાલતમાં તો આપવી જોઈએ। આ તો હવે લાગે છે કે વિદ્યાર્થીનીઓ એ ગાંઠના પૈસા ખર્ચી રિપેરિંગ કરાવી ઉપયોગમાં લેવી પડશે, જેથી આ સાયકલો દોરીને લઈ જતી વિદ્યાર્થીનીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। અલ્લાહ રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર।